वडोदरा शहर पुलिस कमिश्नर नरसिम्हा कोमर की ओर से आज जनसंपर्क सभा का आयोजन पुलिस थाने में करवाया गया था। दरअसल जनता को लाभ देने के आशय से ये जनसंपर्क सभा आयोजित हुई थी। तब आपको बता दें कि जनता को जितनी भी दिक्कतें होती है, इन दिक्कतों को सुलझाने, समस्याओं को हल करने के लिए ये जनसंपर्क सभा आयोजित हुई थी। पानीगेट पुलिस थाने और कपुराई पुलिस थाने में जनसंपर्क सभा का ये आयोजन वडोदरा शहर पुलिस कमिश्नर नरसिम्हा कोमर की ओर से करवाया गया था। तब जनता के जितने भी मुद्दे हैं उनका निराकरण जनता को आसानी से और सचोट तरीके से मिल पाए और साथ ही पुलिस की कामगिरी आगे बढ़ पाए, इसी आशय के साथ ये कार्यक्रम आयोजित हुआ था। तो वहीं अर्जदारों के जो मसले हैं वो भी जल्द से जल्द इस दौरान सुलझाने की कोशिश की गई। विभिन्न पुलिस थानों में भी आने वाले दिनों में इस जनसंपर्क सभा का आयोजन होगा। છેલ્લા કેટલાક સમયથી જે અરજદારો રજૂઆત કરી હતી તે અંગે સ્થાનિક પોલીસ દ્વારા ઇન્ક્વાયરી કરીને ઇન્વેસ્ટિગેશન કરીને કાર્યવાહી કરવામાં આવ્યો હતો। આ તમામ કિસ્સાઓને આપણા સમીક્ષા કરી આમાં અરજદારો આવ્યા, એમના જે મુદ્દાઓ હતા તે અંગે પોલીસ કરેલ કામગીરી અંગે સંતુષ્ટિ જતાવી છે અને એપ્રિશિએટ પણ કરી છે। સાથે સાથે આપણા આ પણ પ્રયાસ હતો કે બીજા કોઈ ફરિયાદી यहाँ આવીને રજૂઆત કરવા માંગતા હોય તો થાણા મામલતદાર, ડીસીપી ને કમિશનર ઓફ પોલીસના ઉપસ્થિતિમાં ફરિયાદ પણ રજીસ્ટર કરી શકે, પરંતુ આવા કોઈ કિસ્સા यहाँ ધ્યાન ઉપર આવ્યું નથી। પરંતુ જે કંઈ ફરિયાદીઓ यहाँ આવ્યા હતા અને એમના ફરિયાદ અંગે જે સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરીથી સંતુષ્ટ હતા। આ આખા કાર્યક્રમનો હેતુ બે ત્રણ છે। નંબર એક, પોલીસ સ્ટેશન નેબરહુડમાં રહેતા તમામ રહીશોને, કમ્યુનિટીના સભ્યોને એક એક્સેસિબલ, રિસ્પોન્સિવ પોલીસિંગ સેવા પૂરી પાડતી એક સેન્ટર બને, પોલીસ અને કમ્યુનિટી વચ્ચેના સંબંધો સુધરે અને પોલીસ કામકાજમાં ગુણવત્તામાં વધારો થાય, જેથી કરીને સિટીઝન સેટિસ્ફેક્શનમાં સુધારા જોવા મળે। આ ત્રણેય હેતુથી શરૂ કરેલા આ કાર્યક્રમ મને વિશ્વાસ છે આવતા દિવસોમાં આપણા જુદા જુદા પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં રાખવામાં આવશે, ત્યારે નાગરિકો મોટી સંખ્યામાં આવીને એમના લોકલ ઇશ્યુઝને હાઇલાઇટ કરી શકે। એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ, ક્રિમિનલ એક્ટિવિટીઝ, પોલીસ એક્શન અને તે અંગે કરેલા એમના જે નાગરિકોના સેન્સ ઓફ સેટિસ્ફેક્શન, આ બધાના મૂલ્યાંકન કરીને શહેર પોલીસ આપણા કામકાજને વધુ ગુણવત્તાવાળી બનાવવાની દિશામાં મહેનત કરશે અને આજના આ કાર્યક્રમ આ દિશામાં એક મહત્વનું પહેલ છે અને સફળ રહેશે। तर હું સમા તલાવ અનુર સ્ટેટમાં કામ કરતો હતો, કડિયા કામ, જે એનઆરઆઈનું કન્સ્ટ્રક્ટર હતું, એ જાતે બિલ્ડર હતા। તો ત્યાં આગળ અમે 5-6 મહિના કામ કરી એમની જોડે। તો કામ પૂર્ણ થઈ ગયું, કામ વધારાનું બી કરી આપ્યું। તો મને પૈસા અડધા આપ્યા ખર્ચી પેટે, પછી અડધા બાકી રાખ્યા કે હોળી પછી આપીશ, એવું કરીને પછી હોળી પછી આવીને માંગણી કરી। તો મને એવું કે હવે તમારા પૈસા કંઈ લેવડ દેવડ બાકી રહેતું નથી મારી જોડે। તો મેં પછી એવું કીધું કે સાહેબ આપણે હિસાબ કરીએ બરાબર હતો, તો હવે પૈસા કેવી રીતના ના નકળાય? તો એમણે મારી જોડે છેતરમંડી કરી। પછી મેં કપુરાઈ પોલીસ ચોકીમાં આવીને ફરિયાદ નોંધાવી કે સાહેબ મારી જોડે આવો અન્યાય થયો છે। તો અહીંયા સાહેબે એમને બંને પાર્ટીને બોલાયા, એમને બી ફોન કરીને બોલાયા અને રજૂઆત કરી। પછી અહીંયા આવ્યા કે ભાઈ આ વ્યક્તિ મજૂરીના પૈસા તમારી જોડે માંગે, કોઈ દયાદાન કે ભીખ નથી માંગતા, બરાબર? મહેનત કરીને પૈસા માંગશે અને મજૂરી કરી છે તો એ તમારે પૈસા તો આપવા પડશે। તો આવું પોલીસ સાહેબોએ મને પૈસા અપાયા, મારી મજૂરીના 1 પણ રૂપિયો બાકી નથી રાખ્યો અને કાયદેસર મને પૈસા મારા મળી ગયા। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।